હે પ્રભુ, દુષ્ટોએ મારા માટે જાળ ગોઠવી છે, પણ હું તારા ઉપદેશોથી ભટકતો નથી. શુક્રવાર 8 મે 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં જોન અનુસાર ગોસ્પેલમાંથી પસંદ કર્યું છે, પ્રકરણ 7, શ્લોક 8. તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહીં. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. સુપ્રભાત મિત્રો. ઈસુ યહૂદિયામાં જવા માટે તેમના સમયની રાહ જોતા હતા. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનનો વિષય છે તેમના સમયમાં. ઈસુના ભાઈઓએ તેને ગાલિલમાં જે કરી રહ્યો છે તે કરવા માટે કહ્યું, પરંતુ તેઓએ તેને યહૂદિયા જવા કહ્યું, જેથી વધુ લોકોને તેના વિશે અને તે શું કરી રહ્યો છે તે ખબર પડે. પરંતુ જો કે ઈસુએ કહ્યું કે તે સમયે તહેવારમાં જઈ રહ્યો નથી, કારણ કે તે જાણતો હતો કે ત્યાં લોકો તેની ધરપકડ કરવા અથવા તેની હત્યા કરવા માટે રાહ જોઈ રહ્યા છે. ઈસુ ધરપકડ કરવામાં અથવા મારી નાખવામાં ડરતો ન હતો, કારણ કે આ તે મિશન હતું જેના માટે તે આવ્યો હતો, પરંતુ તે જાણતો હતો કે આ સમય નથી, અને તે ધરપકડ કરવા અથવા મારી નાખવા માટે આ સમયે ત્યાં જવા માંગતો ન હતો. તેથી તે તેના ભાઈઓને જવા કહે છે, કારણ કે તેણે કહ્યું કે તેમની પાસે હંમેશા સમય હોય છે, પરંતુ તેની પાસે સમયની મર્યાદા છે, કારણ કે તે જાણતો હતો કે મૃત્યુ પામવા માટે ક્રોસ પર પોતાને અર્પણ કરતા પહેલા તેણે ઘણું કરવું પડશે. તેમની પાસે પ્રભુ તરફથી સુવાર્તાનો ઉપદેશ આપવા, પ્રેમ શીખવવા, તેમને ભગવાનના રાજ્યને સમજવામાં મદદ કરવા અને એવી વસ્તુઓ કરવા માટે કે જ્યાં લોકો ભગવાનમાં વિશ્વાસ કરે છે અને તેમના દ્વારા અને તેના દ્વારા ભગવાનના પ્રેમને સમજે છે. તેથી ઈસુએ કહ્યું કે ધરપકડ અને મારી નાખવા માટે તહેવાર પર જવાનો સમય નથી. તે તેના સમયની રાહ જોતો હતો અને પછી તે જે મિશન આવ્યો હતો તેના માટે પોતાને સંપૂર્ણપણે શરણાગતિ આપીને જેરુસલેમમાં ગયો. તેથી દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય છે. ભગવાનનો સમય સંપૂર્ણ સમય છે. ઈસુ હંમેશા ભગવાન જે કરવા માંગતો હતો તે કરવા માંગતો હતો. તેમને અહીં પૃથ્વી પર માત્ર વધસ્તંભ પર જવા અને મરવા માટે મોકલવામાં આવ્યા ન હતા, તેમને સુવાર્તાનો પ્રચાર કરવા, અકલ્પનીય વસ્તુઓ કરવા, લોકોને સ્પર્શ કરવા અને સાજા કરવા, લોકોને માફ કરવા, લોકોને મજબૂત કરવા, ભગવાનના રાજ્ય વિશે વાત કરવા અને ભગવાનના પ્રેમ વહેંચવા માટે મોકલવામાં આવ્યા હતા, અને શિષ્યોને બહાર જવા અને વિશ્વમાં કહેવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા કે ઈસુ મસીહા છે. તેમણે આ બધું કરીને પોતાનું મિશન પૂર્ણ કર્યું અને પછી પોતાને ક્રોસ પર અર્પણ કર્યું. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ. પ્રભુ, અમારા જીવનમાં તમારા મિશનને સમજવા અને તમે અમને જે કરવા માંગો છો તે કરવા માટે અમને મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.